સત્યમેવ જયતે અને રિવાઇવલ જૂથે પોતપોતાની જીતનો વિશ્વાસ કર્યો છે વ્યક્ત. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું. મતદાન માટે શરૂઆતથી જ ભીડ જામી હતી. ચૂંટણીમાં વડોદરા શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેન્કર અને પૂર્વ ક્રિકેટર કિરણ મોરે વચ્ચે ટક્કર થઈ રહી છે. વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના રોયલ ગ્રુપે સત્યમેવ જયતે ગ્રુપ સાથે ગઠબંધન કર્યું છે અને તેઓ રિવાઇવલ ગ્રુપ સામે લડી રહ્યા છે. હાઈકોર્ટના આદેશને પગલે 15મી ફેબ્રુઆરીએ મતગણતરી નહીં થાય. ઉલ્લેખનીય છે કે બીસીએમાં પ્રમુખ સેક્રેટરી અને ખજાનચી જેવા મહત્વના પદો માટે ચૂંટણી યોજાઈ હતી. હાલ બંને જૂથે એકબીજા પર પ્રહાર કરી પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. એમને ખબર છે ક્રિકેટ ચાલવું જોઈએ અને ક્રિકેટ ચાલશે આગળ. તો ગ્રાઉન્ડ વર્ક રિયાલિટી તમને બહુ કામ કરો ત્યારે ખબર પડે. બેસીને કંઈ સ્ટુડિયોમાં બેસીને તમે વાત કરો એનું કંઈ મતલબ. ચોક્કસ પરિવર્તન આવી રહ્યું છે, પરિવર્તનની આંધી રહી છે, પરિવર્તનનું તુફાન છે. ખોટી કામગીરી થઈ રહી છે, તદ્દન ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેને બદલી કાઢીશું. બીસીએની ચૂંટણી માટે જ્યોતિ સર્કલ પાસે રામબાગમાં વોટિંગ પ્રક્રિયા યોજાઈ હતી. આ ચૂંટણીમાં રોયલ સત્યમેવ જયતે અને રિવાઇવલ જૂથ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે બંને જૂથોના સમર્થકોમાં ભારે જુસ્સો જોવા મળ્યો. વોટરોને ખબર છે સચ્ચાઈ શું છે. અમે જે કહેલું એ ડિલિવર કર્યું છે બધું. એન્ડ જે બી અમે સ્ટેડિયમ બાંધવાનું કે ફાઇનાન્શિયલ આ ટ્રેક રેકોર્ડ ઇઝ વેરી ગુડ. સો વોટર્સ વેરી નો સચ્ચાઈ શું છે. વડોદરા ક્રિકેટ એસોસિએશનનું ભાવિ આ બે જણા નક્કી ના કરી શકે. યંગ બ્લડને અંદર નહીં આવવા દેવાની જે સાજીશ અત્યારનું એક કોર્પોરેટ હાઉસ કરી રહ્યું છે એની સામેનો આ જંગ છે. ચૂંટણી પૂર્વે ઉમેદવાર કિરણ મોરી સહિત 3 લોકોને અયોગ્ય જાહેર કરવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. હાઈકોર્ટે ચૂંટણી માટે લીલી ઝંડી આપી છે, પરંતુ પૂર્વ મંજૂરી વગર પરિણામ જાહેર ન કરવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 17 ફેબ્રુઆરીએ યોજાશે અને હાઈકોર્ટના આદેશ મુજબ જ મતગણતરી તથા પરિણામ જાહેર કરાશે.